પ્રત્યે આપણી સુરતા, આપણો ભાવ અને આપણું હૃદય અર્પણ કરવાની જરૂર છે. એ પ્રત્યે આપણો દોર રાખ્યો તો ભગવાન આપણને બધી શક્તિ પ્રેરશે. જે વખતે જે જોઈએ એ તાકાત મેળવવાના અને રક્ષણિક ભગવાન કરવાના છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. એ અમૃત સાગરમાં છે, કૃપાળુદેવના પુસ્તકમાં છે, તત્વજ્ઞાનમાં છે. એક છે એમાં બધા જીવોનું હિત અને બધા જીવોનું નિર્વેર, બધા જીવોનું કલ્યાણ કરનાર ભગવાન છે. ભયને દૂર કરનાર, વિક્ષેપને દૂર કરનાર, બધાને સુખી કરનાર બધે ભગવાન છે. આપણે કાંઈ નથી. ભગવાનનો આધાર આવી જાય. કૃપાળુદેવની વાણી છે, એમાં બધું જીવોનું સુખ ઈચ્છવાનું આવી જાય અને વિતરાગનું જ્ઞાને આમાં આવી જાય. વિતરાગ, વિતરાગ એટલે વૈરાગ. કેમ કે ભગવાન સિવાય બીજો આશ્રય ના રહે. આશ્રય દોષે લાગે. આશ્રય દોષમાં સમજો છો? તો આશ્રય દોષ લાગે કે આપણે કનૈયાનો શરણે ગયા પછી એમાં કનૈયો જ રહેવો, બીજે આપણે જે પેલું કરીએ તો આશ્રય દોષ લાગે. સમજાય? પછી બીજાને નમસ્કાર ના કરાય. બીજાને નમસ્કાર કરવા હોય તો મારો કનૈયો છે એમ માનીને કરાય, નહીં એ આશ્રય દોષ લાગે. રામને માનતા હોય જ્યાં સુધી આપણી સ્થિતિ ના ત્યાં સુધી, તો રામને માનતા હોય તો આમાં મારા રામ બેઠા છે એવું માનીને લગાય, એટલે આશ્રય દોષ લાગે. ભગવાન સિવાય બીજો આશ્રય ના રહે. આ પરનો આશ્રય તૂટી પડે. પરનો આશ્રય બધે ભગવાન, તું તારું અને આ જીવ બધા તારા, અને આ ભેગા મળે એટલે જીવોનું કલ્યાણ થાય, આપણું અને બધાનું. એવો ભાવ રાખવાનો. પછી ના થાય તો જ્યાં છે ત્યાં છે, ભગવાન જ ભજે છે. જ્યાં સુધી આપણું વર્તમાન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી જે કસાઈના નિમિત્તો છે એ નહીં કરો. આપણા નિમિત્તે બીજાને પસાર થાય એ ભૂલ આપણી ગણાય કે બીજાની. જ્યાં સુધી આપણું વર્તમાન શુદ્ધ નહીં થાય, વર્તમાન, ત્યાં સુધી જે કસાઈના નિમિત્તો છે એ નહીં કરો. કસાય એટલે ખોટા ભાવ. આપણા નિમિત્તે બીજાને કસાય થાય એ ભૂલ આપણી ગણાય કે બીજાની. આપણા નિમિત્તે બીજાને કસાય થાય એ ભૂલ આપણી ગણાય કે બીજાની ગણાય? બીજાને દુઃખ થાય આપણે ગણાય. પોતાની ભૂલ હોય પણ આપણે ના માનીએ એ તો કસાય કરે છે. હું શું કરું? પણ ભૂલ તારી થાય છે. તારો મુદ્દો પકડ કે તારા પગલામાં ફારફેર થાય, તારા ભાવમાં ફારફેર થાય, તો બીજાને કસાયનું નિમિત્ત બનતું હોય, એવું થતું હોય તો તું મૃત્યુ ઉઠાવી લે. તું આગલી ભૂમિકા પર હોય, તારા નિમિત્તે કસાય થતો હોય તો તું તારી વૃત્તિ ઉઠાવી લે, વાળી. અને જ્યારે ભૂમિકા જેટલી નથી તેને તો કોઈ કહેવાય એવું નથી. જ્યાં સુધી એટલી દશા નથી પ્રગતિ એના માટે તો કાંઈ કહેવાય નહીં. પણ જો ઉપલી ભૂમિકામાં હોય અને તારા નિમિત્તે બીજાને કસાય થતો હોય તો તું વૃત્તિને વાળી લે, ઉઠાવી લે, છૂટો થઈ જાય તો પેલું ભૂત સહેજે સમાઈ જવાનું. આ સંસારમાં રહેવું હોય
ભાઈબંધો હોય, મિત્રો હોય, ગુરુભાઈઓ હોય, આપણા બધામાં દાસોહમ ભાવ કરવો હોય, એ દાસોહમ ભાવ આપણે વધારે રાખવો. બધા જીવ છે એમણે આપણું શું બુરું કર્યું? કોઈ જીવ આપણું બુરું કર્યું? ખોટું શું કર્યું છે? ભાઈ હોય, બાપ હોય, કાકા હોય, મા હોય, બાપ હોય, કુટુંબ હોય, એમણે આપણું શું બુરું કર્યું? આપણું તો પાલન કર્યું, આપણું વાસીદું વાળ્યું, આપણી સેવા કરી, એમનું કલ્યાણ તો ભગવાન પાસે પહેલું માગીએ કે હે પરમાત્મા, અમારું તો કલ્યાણ જ્યારે થવું હોય ત્યારે થશે, પણ એમનું કલ્યાણ પહેલાં કર્યું. અને અમારા નિમિત્તે જે એમના ભાવ બગડતા હોય તો અમે તમારા દાસોના દાસ જેવા, ચરણ રજ જેવા છીએ. કૃપાળુ દેવે કહ્યું છે કે એમના ભાઈ હતા અને એમને થોડો વિભાવ થયો. એ કૃપાળુ દેવે કહ્યું, જો તમે હું કહું એમ કરી શકો એમ ના હોય તો તમે કહો એમ હું કરી લઉં, છોડી દેવું પડે. પણ તમારો કસાય છે એ સમાવી દો, સમાવી દો. એ આ અવતારમાં નાગ થયેલો એ પૂર્વના અવતારમાં પ્રધાન હતો. આ અવતારમાં નાગ થયેલો પૂર્વના અવતારમાં પ્રધાન હતો. અને રાણીની ખોટી ભંભેરણીથી તેજ પર રાજાએ પ્રધાનને મારી નાખ્યો. આ અવતારમાં નાગ થયેલો એ પૂર્વના અવતારમાં પ્રધાન હતો. અને રાણીની ખોટી ભંભેરણીથી કે તેજ પર રાજાએ પ્રધાનને મારી નાખ્યો, તે આ અવતારમાં નાગ થયો હતો. ને જ્ઞાની એવા માજીએ ચેતવ્યા અનુસાર તેજ પર રાજાને ડંખ મારવા આવવાનો હતો. એ નાગના કડવાનો કર્મનો ઉદય આવ્યો. નાગના કડવાનો કર્મનો ઉદય આવ્યો. જે વેરભાવમાં મરી ગયો હતો તે નાગ આ રાજાને ડસવા આવવાનો હતો. તેજપુર રાજાના રાજ્યમાં એક માજી અવસ્થાવાળા હતા. તેજપુર રાજા હતા ને એના રાજમાં એક માજી અવસ્થાવાળા, જેમને આત્માનું જ્ઞાન હતું, આત્મજ્ઞાન થયું. એમને જાગૃતિ અગાઉથી આવી ગયેલી કે રાજાને કાલે રાત્રે 12 વાગે આ નાગ ડસવા આવવાનું છે અને તેનું મૃત્યુ થવાનું છે. તો આ માજીને એટલી વિરહ વેદના, તે રાત્રે થોડી વાર થાય ને, હે પરમાત્મા, હે તિરોપતિ, હે ભગવંત, હે હરિહંત, તું આટલું તો કરજે. અરે રે, આવા ધર્માત્મા રાજા બીજા નહીં મળે, આટલો ફેરો બચાવજે. થોડી વાર થાય ને માજી પાછા ફરી પાછો આવો વિરહયુક્ત પોકાર કરે. રાજા અંધાર પછોડો ઓઢી નગરમાં સુખ દુઃખ જોવા નીકળેલો કે કોઈ મારા રાજ્યમાં દુઃખી છે. આટલો પુરાણ કરુણા હતો તો આ માજી થોડી વાર થાય ને ધ્રુસકું નાખે, રોવે હારે રે. આટલો વૈરાગ કરે કે હે ભગવાન, હું નિરુપરાધી છું, મારે કંઈ રાજાને મળી શકાય નહીં અને કાંઈ કહી શકાય નહીં. હે ભગવાન, તું જ છે, આવો માય વૈરાગ કર્યા કરે. એને તિરુપત રાજા બહાર ઊભો રહેલો, તેને હાંકળો પકડાયો. માજી અંદરથી બોલ્યા કે કોણ? તો રાજા કે હું તારો બાળક માં. તમને આટલી આપત્તિ શું આવી છે કે તમે આટલા દુઃખમાં ડૂબી રહ્યા છો? તમે જે કોઈ હું કરી નાખું. આ ધરતીને ઉથલ પાથલ કરવાનું કહો તો હું કરી નાખું. આટલો બળવાન અને બળવીર્ય વાળો હતો જ, પરાક્રમી તો હતો જ. માજી કે અરે રે બેટા, અરે રે દીકરા, હું જે ઈચ્છતી હતી કે તમે ઘરે આવ્યા, મારા ઘેર તો તમે શેના આવો બેટા? આમ બેટા દીકરા દીકરા કરીને વાત્સલ્ય ભાવ અને આત્મદશાવાળો જીવ
કે હૃદયમાં પ્રેમ થઈ ગયો. બેટા, તમને હું મારી જીભથી કેવી રીતે વાત કરું? પણ કાલે રાત્રે 12 વાગે આપણે એવું કોઈ પૂર્વિત કર્મ આવે છે એમ કરીને બધી પૂર્વિત કર્મની વાત કરી કે પૂર્વજન્મમાં તમારે આવી બીના બની કે એ પ્રધાન નાગ થયેલો છે. આપણા ગામના સામા સીધે એનો એક ઝાડામાં રાફડો છે. ઝાડામાં રાફડો છે અને આ રાફડામાં એ નાગ રહે છે. નાગ તમને રાત્રે 12 વાગે ડસવા આવવાનું છે. તમારું નિમિત્ત એ રીતે પૂરું થઈ જાય છે. તો હું તમને એક વાત કહું કે બેટા, દુશ્મનનો સત્કાર કરશો. શ્રીમદ રામજી બાપા કહેતા કે તમારા માટે કાંટા પાથરે એના માટે તું પુલ પાથરજો. કાંટા પાથરે એના માટે તમે પુલ પાથરજો, તમે બચી જશો. જો મારા કુટુંબમાંથી હું નીકળ્યો છું, તારનાર ભગવાન છે, બધાને પગે લાગી ગયો હતો, બધાને નાના છોકરાથી તે મોટા સુધી પગે લાગેલો, અને અત્યારે બધા ભગત થઈ ગયા છે. પણ લાગવાનું તો પગે મારે, હું એમને પગે લાગુ. તમારે જોવું હોય તો જોઈને જોજો, પૂછી જોજો, પૂછવું હોય તો પૂછી જોજો. અને હજી તમારે બેસતા વર્ષની એ બધી છે એમાં ક્ષમાપના પહેલી મારી, માફીપત્ર સવારમાં પેલું મારું, આટલા નિર્મળ રહેવા થકી એ જીવોને કાંઈ નથી અને મારે કાંઈ નથી. પેલા તેજપર રાજાને માજીએ વાત કરીને મૂળ અધિકારી જીવ અને શ્રદ્ધાળુ જીવ, તે આ માતાના ઉપર એને વિશ્વાસ આવી ગયો કે માં તું જે કે કરીશ બોલ. તો કે બેટા, ત્યારે તારે એટલું કરો, જે જાણું છું એ રાફડો છે એટલેથી તારા ખાટલા સુધીનો સૈયા બંધાવો. તારા ખાટલા સુધી સૈયા બંધાવો. સૈયા એટલે પાથરવું, સમજાણું ને? તમારા રાજમાં બગીચામાં જેટલા ફૂલ હોય એટલા ફૂલ મંગાવો. સળક બંધાવો. ઢંઢેરો કુટાવી જેટલી ગાયો ભેંસ હોય એના દૂધ મંગાવો. તેમાં જાયફળ, ઇલાયચી, કેસર એવા મસાલા નાખી દૂધને ઉકાળો. બરાબર કઢો, દૂધના કટોરા ભરી અને રાશ એવા છેટે મૂકી દો. તમારા ખાટલા સુધી ગોઠવી દો. પછી તમે પગ મૂકીને રાહ જોઈ રહો. પણ એ નાગના રૂપે નહીં આવે, ભગવાન રૂપે આવવાનો છે. તેનું નિમિત્ત પૂરું કરવાનું છે. તે દશીને પૂરું કરવાનું હશે તો કરશે, થઈ જશે. અને ના કરવાનું હોય તો નહીં થાય. પણ તમે ભીતિ ના પામો. પણ એના નિમિત્તે ભગવાન આવવાના છે, આટલો તમે પ્રેમ ઢોળજો. તો બીજા ભાવ ના કરતા, નાગ છે એ ભાવ ના કરતા, નાગ છે એવું ભાવ ના કરતા. એનામાં ત્રિલોકપતિ ભગવાન આ નાગના દેહના આકારે આવવાનો છે. આવો ભાવ કરી સરખી ધારાએ તમે બેસજો. રાજાને તો હા કહેતા હાલો. પરાક્રમી પુરુષ હતો કે સડક ગોઠવાઈ દીધી અને કટોરા દૂધના મુકાવડાવ્યા. નાગ બપોર બરોબર રાતના 11 વાગે ઉફાડા માટો ત્યાંથી નીકળ્યો. પેલી ફૂલોની સૈયામાં ચાલવા જાય, કેટલા ચાલતા ચાલતા લૂંટી જાય. ગુલાબના ફૂલો પથરાયેલા, મોગરો ચાલતા ચાલતા લૂંટી જાય. પેલું કઢેલું દૂધ પીવે એટલે દૂધનું ઘેન આવી જાય, નશો આવી જાય. થોડે સુધી નાગ જાય અને નશાથી ફૂલોમાં પાછો ઊંઘી જાય, લૂંટી જાય. નાગના એટલેથી ભાવ પલટાવા લાગે કે આ મારા માટે આટલો કોને પ્રેમ આવી ગયો, આ શું બદલો, આને શું બદલો આપું? આ ફૂલોની સૈયા અને દૂધના કટોરા, નાગના વિચારો ફરી ગયા. નાગના જે વેરભાવના વિચારો હતા એ વિસરાઈ ગયા અને પ્રેમના ભાવ ઉત્પન્ન થયા. પછી રાજાનો ખાટલો એક રાશ જેટલો છેટો રહ્યો. બરોબર રાતના 12 વાગી જાય છે એટલે નાગને વાચા થાય છે કે હે રાજન,
તારું ને મારું પૂર્વ કર્મ હતું કે હું નાગના અવતારમાં તારા પ્રેમ આગળ ભૂલી ગયો, તે મને મારી નાખ્યો હતો. પ્રધાન નતો ને, પ્રેમ આગળ હું ભૂલી ગયો, એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. હે રાજન, તું મારા પાસમાં હતો અને હું તારા પાસમાં હતો, એ આજે નિવૃત્ત થઈ જાય છે. તારું મારું વેરભાવનું જે કર્મ હતું એ આજે સમાપ્ત થાય. તને ભગવાન 1000 વર્ષનું આયુષ્ય આપજો. જા, તારું એટલું જેટલું આયુષ્ય હોય એટલું જીવજે, પણ હું તારા વેરભાવના કર્મથી છૂટો થઈ જાઉં. આ કાંટા પાથરે એના માટે ફૂલ પાથરેનું પ્રમાણ. બદલું આપી દેવું હોય એમાં શું વાંધો, પણ આપણે પછી બીજા નવા વેર બાંધી દો. ઘણા મહાન ભક્તો થઈ ગયા. અખાનું જીવન સંભાળો, અખાનું પ્રીતમનું જીવન સંભાળો, હરિચંદ્રનું જીવન સંભાળો, સગાળશાનું જીવન સંભાળો, નળનું જીવન સંભાળો, દમયંતીનું જીવન સંભાળો, માલદેવનું જીવન સંભાળો, રૂપાદેવનું જીવન સંભાળો. જે ગોરો કુંભાર, સાલોન, સુલો, ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ, બુદ્ધ ભગવાન ને રાજે મતિમા ને નેમિ રાજા, નેમિનાથ, ભરત રાજા, ઋષભદેવ, બાહુબલી, એ બધાના જીવન સંભાળો. જે મુઠ્ઠી મારવા ઉગામી હતી એ મુઠ્ઠી બાહુબળે એના પોતાના માથામાં વાળી ને કેશ લોચન કર્યું. જુઓ દાસોહમ ભાવ શું કરે છે. અહંકારના ઘોડે હોય એ આત્માના જ્ઞાનને પ્રાપ્ત ના કરે, એ તો નિર્મળતા હોય એ પ્રાપ્ત કરે. આ માર્ગ તો નિર્મળતાનો છે, બહારનો ત્યાગ છે. તમે જે મહાત્માઓ ત્યાગ કરીને બેઠા છો કે તમે સારામાં સારું કર્યું છે, તમે આ લોચામાંથી નિવૃત્ત થયા છો, તે સારું કર્યું. વર્તમાન ભક્તિ એટલી ચોખ્ખી હોવી જોઈએ. સાધુઓ બેઠા હોય ને બાપજીના આજુબાજુ, એટલે કે છે છૂટી જેવું હોય તો કામ નહીં. શુદ્ધતા આવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહે, અમૃત ધારા ત્યાં વર્ષે. કૃપાળ દેવતા ને એમના ઘેરથી ધર્મપત્ની હતા ચબકમાં, નામ ચબકમાં. કૃપાળુ દેવમાં તમે જોશો ને રાજચંદ્ર, એમના કૃપાળુ દેવ કહેતા બધા. એ કૃપાળુ દેવ હતા ને એમના ઘેરથી ધર્મપત્ની હતા એ ઝબકબા. એમણે આમ ચોખ્ખો એક ઉપયોગ રાખ્યો કે તમે એક આત્મા છો ધર્મ માત્ર, અને હું એક આત્મા છું ધર્મપાત્ર. એ ધર્મપાત્ર પણ કંઈક હું તમારા કરતાં વિશિષ્ટ ઊંચી ભૂમિકામાં છું. કેમ કે કૃપાળુદેવને કેવળ જ્ઞાન હતું. એ કહે કે તમે મારી કેવી વાત સ્વીકાર કરો અને મને ધર્મોથી ઈચ્છો, દેહ અર્થે નહીં. દેહ અર્થે નહીં. દેહના નિમિત્તો અમારે જે પ્રારબ્ધના યોગે છે તમે ચૂકવીશું, બાકી આત્મા અર્થે તમે મને ધર્મપાત્ર છીએ. આ ભાવ રાખીને એમાંથી નિવૃત્ત થયા છે. ત્યારે તમે ને મેં બધા આપણે પ્રકૃતિના ભાવ ના બદલાય. પ્રકૃતિ શું? પ્રકૃતિના ભાવમાં હોય એ ભક્તિ નથી, એ જગત છે. બીજો સંસાર બંધાય છે ઉલામાંથી ચૂલામાં, બીજો ભવ બંધાય. જેના સાથે જેને દોર છે અને ચિત્રપટમાં માય જોયા કરે છે એની ભવસ્થિતિ ઘડાય. શ્રીમદ રામજી બાપાએ લખ્યું છે કે જેવું તારું લક્ષબિંદુ એવું તારું રૂપ. વાસના બીજથી બંધાય છે અટપટવા ખેલ, ખબર ના પડે અંદર ગાંઠ ઘડાય. બહાર આપણે ભક્તિ કરતા હોય પણ મય નવા કર્મો બંધાતા હોય એનું બીજા ભવ પેદા થાય. જો તને વર્તમાન બદલતા આવડે તો નિર્મળ થઈ જા. ભગવાન છે, ભગવાન એમ જેવા
જોયા છે એવા ત્રિલોકપતિ પુરાણ પુરુષ પરમાત્મા એને જોયા થકી આખા વિશ્વને વિશ્રાંતિ થતી હોય તો પછી બીજે ફાંફા મારવાથી શું ફાયદો? દેહના ભાવ જ નડે માણસ. આત્માના ભાવ કરી નાખે. ગોપીઓને ભગવાને ના પાડી હતી ને તો બધા હું કામ મારવા આવ્યા? તમારા પતિને છોકરાને બોકરાને બધું આવું ધર્મ ના પાડે છે, તમે અહીંયા આવ્યા. બધું બહુ બોલ્યા. શાસ્ત્ર આવું કહે છે પતિને મૂકીને વાય નહીં, તમે છોકરા મૂકીને આવ્યા, ગાયું ભેંસું, બધું સમજ્યા જેવું છે. લાપસીનું આંધણ એવું મહી લખ્યું. લાપસી મૂકી હતી, એક ગોપી નાતી હતી અને એક ગોપી પગ દબાવતી હતી. આ કઈ રીતનું? એમાં વિચાર કરો. ગાયું દુવાનો વખત ચારે એ વખતે પતિના પગ દબાવે. આંધણ લાપસીનું આંધણ ચારા મૂકે. ભાઈ નાતી હતી, માતા બુધન નિમ્ન નાખીને આ મેળ થાય છે તો ચમવું છે. સમજવા જેવું. પછી ભગવાન પાછું 2 વર્ષ પહેલા કીધેલું હતું કે હું તમને રાસનો રસ આપીશ, બોલાયા. પછી એમને આમંત્રણ આપ્યું, વાંસળી વગાડીને બધાને બોલાયા. પછી પાછા કે ઘરે જતા રહો, ના હોય રાતના 12 વાગે. એ થયું. એક તો બોલાયા, વાંસળી વગાડીને બધાને બોલાયા. પછી રાતે 12 વાગે પેલી ગોપી બધી આવી પરિસ્થિતિમાં. પછી એમને બધું કીધું આવું ના કરાય, ધર્મ ના છોડાય, છોકરાને ધાવતા મૂકી દીધા, એ સારું કહેવાય? તો બધા તમે આવું બધું ભગવાન કહે. પછી ગોઠવ્યું કે તમે બધા તમારું પૂરું થઈ ગયું ને સરકાર, હોવ તમારું ભગવાન કહે. તમે પાછા કહો છો કે આમાં છૂટવાનું બોલવું, તમે છૂટવાનું કહો છો, તમે આત્મિક ભાવ રાખવાનું કહો છો, તમે આત્મા છો. એમે તમારા આત્મિક ભાવથી અમે દેહના ભાવ તમારો છે નહીં. અને તમે અમારું મન ખેંચી લીધું, ચિત્ત. તો ચિત્ત વગર અમે શું કરીએ પાછા જઈએ? અહીંયા શું હતું ખબર છે? દેહ ભાવ નહોતો. ઈશ્વરનો અંશ જે છે આત્મા, સમજાય છે ને? ઈશ્વરનો અંશ આત્મા અને એ પરમાત્મા. એમ ના ખબર પડતી હોય તો એક બિંદુ પાણી અને સરોવર સિંધુ એ તો ખબર પડે જ ને. તો હવે બિંદુ જે રહ્યું એને સિંધુમાં સમાવાનું છે. એમાં બીજા હાથના પગના આંખના માથું એવું આવે બિંદુ, એને શું આવે? પાણીમાં જવાનું. એમાં આ હાથમાં જે રહ્યો એને કોઈ હાથ પગ આંખું મોઢું નાક કાન એવું કશું નથી. ઈશ્વરનો છે. ઈશ્વરમાં એ સિંધુ છે, સિંધુમાં સમાય. કાં તો સિંધુ બિંદુમાં આવે, કાં તો બિંદુ સિંધુમાં જાય. પછી બીજી વાત આવે કે એને કોઈ બીજા ધર્મો લાગુ જ ના પડે. અને તમે જે માટીની જ વાત કરો છો કે તમે એક બાજુ કહો છો માટીમાંથી બચો. શરીર છે તો માટી છે ને, કે ગોપીઓ કે તમારું જ કીધેલું ગીતા વેદના ભાગો બધા બોલો છો કે તમે પાછું માટીમાં મોકલો છો. તમારું બોલવાનું ઠેકાણું જ નથી. ગોપીઓ પછી કૃષ્ણ ભગવાનને બોલતી બંધ કરી દે. એમ આત્મા અને પરમાત્માની વાત છે. ભક્તિ એટલે નાવું ધોવું ખાવું પીવું એવું ઉપવાસ કરવાનું એવું નથી આવતું. ત્યાં આગળ મને કહે થોડુંક બોલજો બાપજી,
સમય ઓછો છે કે અમે ઓછા સમયમાં તમે બોલવાનું કહો તો મારે કઈ રીતે પૂરું વાતો ફિટ કરવી હોય તો કેટલો સમય લાગે. પછી મેં કીધું ભાઈ આમાં કોઈ શરીરના ભાવ ન આવે. ભાવ કરવો શરીરથી થાય, આપણો ભાવ કરવો તો શરીરથી થાય છે ને થાય. તમે ઘેરથી ભાવ કરો કે મારે બાપુ વાટું આ થોડું ખાવાનું લઈ દઉં છું, 15 વીઘા લઈ દેવા, આપણે કુકડી લઈ દેવી શકે, જે હોય એ ભાવ જે થયો હોય છે ને થાય. એમાં ઇન્દ્રિયો તો ના આવે ને કામમાં. હા, હવે એમાં નાવા ધોવાનું ને એવું આવે. એવું આવે કે પછી મેં એવી વાત કરી એ લોકોને, મેં કીધું ભાઈ આ બધું જે છે ને એ ખરેખર કામમાં નહીં આવે. તમે ગમે એટલી મૂર્તિઓ ધો કરો, ભગવાનને નવરાવો ધોવરાવો, ભાવ મુખ્ય કામ કરશે. ભાવ નહીં હોય તો ગમે એટલું તમારું કરેલું નકામ બધું. પછી લેલા મજનૂનું દ્રષ્ટાંત આપ્યું કે લેલાના મજનૂના આવું થયું, આંખ મળી તો ગામમાં પછી વાતો થાય ને ગામડામાં, તો ભાઈ આ સારું ના કહેવાય, બીજા લોકોના સંસ્કાર ખોટા પડે, અને એટલે આ બંધ થવું જોઈએ. ફરિયાદ કરે ને લોકો, મોટા માણા હોય, હવે આ બીજા લોકોને સંસ્કાર ખોટા પડે, ગામ બગડે, તમે આના બંદોબસ્ત કરો. રાજા પણ વાત મોકલી, ભાઈ રાજાને કહો કે આ ગામમાં આમ પેલું થાય, સંસ્કાર બગડે. રાજાએ પછી મજનૂન બોલાય. અલૌકિક દ્રષ્ટાંત છે, વાત અલૌકિક માટે એનું દ્રષ્ટાંતનો સિદ્ધાંત અલગ લેવાનો. પછી રાજા કીધું આ 12 કન્યાઓ ઊભી રાખી, સારામાં સારી ગોતી તું ગમે ને આને પસંદ કરી. એ જોયું બધા મજૂરી, આમાં એક પસંદ નથી મળ્યું, કે તું મૂળ શું છે. આ તો બધામાંથી હજારોમાંથી એક ને પસંદ કરીને મૂકી દે, તું તારો જ વાંક છે. તો એના પ્રેમને તમે આમ જ્યાં નથી રાજા પેલો મજનૂન, મારી આંખ તમારે જોઈ, લેલાને જોઈ હોય, લેલાને તમારે જોયું હોય તો મારી આંખું જોઈ, તમારી આંખું લેલા નહીં દેખાય. એ તો કાળી હતી છોકરી, શ્યામ હતી. પછી તરકે તો તમે જતા રહો અહીંથી. લેલાના બાપને અને લેલાને બધાને તમે 12 ગામ જતા રહો, થોડોક જાય છે. મજનું પછી જોવા જાય, ક્યાં જાય છે, રસ્તે ઊભો રહેશે ને મજનું પછી આમ વડનું ઝાડ હોય છે ને લેલાને બાપને લેલાને બધા નીકળે છે, જોતો હોય છે કે એમના ઊભો રહ્યું વડના ઝાડનું પૂછે છે, વડો બોલી વડવાયું એને ફરતી વળે છે. એટલા પછી પેલા પાછા આવ્યા ત્યાં બધું. પછી લેલાને બધા પૂછે છે કોઈ ચાંદ ગયો મજનું, એટલે પ્રેમ હતો એટલે કે એ તો અહીંયા જ ઊભો છે. પછી અવાજ આવે લેલા લેલા લેલા, બાકીનું બધું દેખાય નહીં. શરીર તો વડવાયું માય છે, પાંદડા બાંદડા નીકળી ગયું. પછી મેં સિદ્ધાંતમાં સમજો, આ શરીર આમાં નથી કામમાં આવતું, અંદરના ભાવ કામમાં આવે. અને રામકૃષ્ણ પરમહંસને રાખ્યા હતા પૂજારી તરીકે, કોઈ રહેતું નથી.
દક્ષિણેશ્વરમાં રાખ્યા 14 રૂપિયામાં રાખ્યા. અને આ હતા ને પેલા ભંગી રાણી, તે વખતે તો એવું બધું હતું ને છાપનું. રાણી એ હતા, પછી રાણી ઓલાના હિસાબે કોઈ રહે નહીં. પછી કે ભાઈ એ તો કે આવો હશે, બાવરો હશે કે માણસ કે જે હોય આપણે પૂજા કરે એટલે બસ. પૂજામાં રાખ્યા 14 રૂપિયા. કે આખો દાડો કોક દાડો પૂજા કરે, કોક દાડો આખો દાડો કરે, કોક દાડો 2 મિનિટ જ કરે, કોક દાડો નાય કરે. ટ્રસ્ટીઓ ભેગા છે એટલે આવું જ કંઈ હતું છે. રાણી વાત કરી કે હવે કરશું તારે કંઈ બીજું રહેતું નથી, ચલાવી લો કે આવી રીતે પૂજા કરી કરો. આ બધું ભાવ થાય ત્યારે કરવું છે. પરંપરા તમારી ઘોડે કરું, રોજ 8 વાગે ઘંટ વગાડવાનું એવું કરું. મારા ભાવ નથી સતત, હું શું કરું? પછી પાછું સારું રાખ્યું. વળી પાછું આ તો ઓલો થાળ ધરાવે એટલે પહેલાં ખાઈ લે, આમ કરતું શાકી દે. પાછો ઓલે ભાડે જ આવે ટ્રસ્ટીઓ બીજા દીધા. એટલે કે ભાઈ આવું છે કે તારે કે મારી બા મને પેલા ચાખીને ખવડાવતા, તો હું ચાખીને ખવડાવું. કાટું છે, કોરું છે, કેવું છે, બગડેલું હાનું, તો હું કેવું કરું કે આ ચાવી તમારી લઈ લો. માનું છું આ પૂજારીઓ ને આ પૂજારીઓ પંડિતો ડેરિયા એ ગુમરાહ કરી નાખા. પછી વધારે બોલ્યો તો હું તારું આ જે નકરી ચોખ્ખાઈ છે ને એ ઢોંગ છે, કીધું નાટક છે, આ પાખંડ છે, કીધું ભાવ વગરનું પાખંડ જ ગણાય. પછી બ્રહ્માનું દ્રષ્ટાંત થયું. એ બ્રહ્મલોક હતો, બ્રહ્મા બેઠેલા અને એક મહાત્મા આવે. મહાત્મા જોયા તો આમ જટાટૂટ બાંધીને કટી નીકળવા, એવા સરસ મહાત્મા અને કમંડળ પાણી એમાં ડાભડાનું પીલો રાખે, આમ પાણી છાંટે પછી ચાંખડી મૂકે, પાણી છાંટીને ચાંખડી મૂકે. આટલો બધો ચોખ્ખો માણસ પાણી છાંટે પછી ચાંખડી મૂકે, બીજો છાંટે પછી ચાંખડી મૂકે. બ્રહ્માના લોકમાં જેવા હતો. બ્રહ્મા એટલે આટલો બધો ચોખ્ખો પવિત્ર માણસ બિહારો હતા. જે પાણી ગંગાજળ છાંટીને ચાંખડી મૂકે પગ, એનું બિહારો હતા. કોળા બેરે ગઈ બ્રહ્મા તારો નાકનો શ્વાસ મનાડે છે, અપવિત્ર કરે, અપવિત્ર કરે બંધ કરી કે. બ્રહ્માએ પછી આ માઇક બીજીને જોયું, મારા બેટું આ તો પાખંડ છે, આંચાગીરી પાખંડ. પાખંડ બોલते રામકૃષ્ણ પરમહંસ સંડાસ જતા જતા ઉભા થઈને કાળીને બસ ભરી લે. એના ઉપાસદેવી મહાકાળી હતા ને, સંડાસ જઈ હાથ ધોયા, કશું ધોયા વગર જઈને બધ ભરી. એનો પ્રેમ કહેવાય. નાવા ધોવા રહે તો પછી એના શરીરના જ ભાવ થયા ને. એટલે એનો અર્થ નાવ ધોવું નહીં એવું નહીં, પણ ભાવ કેવી રીતે થાય એમાં શરીરની જરૂર નથી. બને એટલું પાખંડ નથી સમજતા. આજે બાવો એક આવેલો તે બીજી વાત કરે, આ સમજતો નહીં. પબ્લિક એ ના માને. મોટું માથું એટલે મોટું માથું એટલે હવે આપણે અહીંયા જ આવતા હતા દિલ્હી, તમને ખબર છે ને. એટલે પછી સંઘ આવતો હતો અમદાવાદથી 55.
આશારામ થોડો કંઈક નામ છે ને મહેન્દ્રભાઈ હે મહેન્દ્રભાઈ હા મહેન્દ્રભાઈ આશારામ બાપનું નામ એક છે. એ પંચાલનો સંઘ આવે એમાં એ બાપજી આવતા. આ બે હતું હું ગૌરાવતો. એ બાપજી અત્યારે જગદીશ મંદિરના મહંત બન્યા. આ જ હું ગૌરાવતો કે હું બધું ગાવ છું કે ઊંચી અટારી દ્વારિકાની કીધું ઊંચી અટારી શોભા ગણેરી એ ગૌરાવતો હું. અત્યારે એ મહાત્મા જગદીશ મંદિરના મહંત બન્યા. એવું ઓલો ટૂંકારા કરતો એટલે પૂછા કે હાલો આમ તેમ મોડું થઈ ગયું ભલામણ ખબર નથી પડતી. એ નથી અત્યારે એને મળવા જવું હોય તો પહેલાં પૂછવું પડે. મોટું માથું પણ મય પેલું ના હોય તો એ તો પુણ્ય છે. અને આપણે બધા તમે બધા આપણે બધા એ આવે એટલે આપણે બધા વળગી પડી ને મોટું માથું મોટું પણ મોટા મોટા કરીને પણ મય સાહેબ નહીં કશું એ તો જુઓ. એ માણસો ભોળવાઈ જાય સમજણ અંદર ના હોય. અને આપણે એવું કરવું હોય તો આપણે અંદર આપણે અખતરો કરીએ તો આપણને ખ્યાલ ના આવે શુદ્ધતા અને ભાવ કઈ રીતે રહે. આપણે કરીએ તો ખ્યાલ આવે. એમ પરમાત્મા એને જોયા થકી આખા વિશ્વની વિશ્રાંતિ થઈ જાય. પછી તો બીજે ફાંફા મારવા શું ફાયદો? અને બીજા બધા જે ભગવાનના છે, બીજા બધા આત્માઓ છે, આ યોગ્ય અધિકારી આત્મા હોય બધા એમના છે. એમને જોઈને એમની સેવા કરીએ છીએ અને ધર્મ કરીએ તો આપણા જીવનમાં શાંતિ થઈ જાય. એવા આત્માઓના દર્શન કરીએ તો આપણા અંતરમાં શાંતિ થઈ જાય, નિવૃત્તિ આવી જાય. વિભાવથી મુક્ત થવું ને સ્વભાવમાં મસ્ત થઈ જવું. આજે બહારના ભાવો તાણે છે વિભાવ વૃત્તિ કહેવાય. મારી વૃત્તિ વિભાવમાં છે કે સ્થિરતામાં છે? વૃત્તિ મારી વૃત્તિ વિભાવમાં છે કે સ્થિરતામાં? વૃત્તિ જે ભટકાય છે ને બહાર કે અંદર છે કે બહાર, આનું ભજન છે સવા બાપા. ભજનમાં એવું લખ્યું કોઈ સુરતા સુઘડ સમેટે, કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. સુરતાથી બહાર ભટકાય છે ને. આપણે બધાને આ તપાસતા રહેવાનું. આપણે બધા ભગવાનના બાળક છીએ. ભગવાનના ખોળે રહીએ ને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, બે હાથને ત્રીજું મસ્તક પણ મને તારે ખોળે લઈ દે. એ ભગવાન આ જીવ તારો તું મારો. હે ત્રિલોકપતિ, હે હરિહન, હે સર્વજ્ઞદેવ, આ જીવ તારો. હે પરમાત્મા તું મારો. આવો જો માય વ્યવહાર બંધાય તો લોકના જે પરવસ્તુના ભાવથી શરીરથી તારે ઉતરવું પડે. તો તું વાંધા રાખે તો તારા રાગને કસાય જશે. એ તો અહીં રાગ થશે ને ત્યાં કસાય થવાનો. ત્યારે મૂકીને માથાકૂટ પડતી ન હમ ન તુમ દફતર ગુમ કરને મરીને એક ફેરો. આવું કે બાપજી કે મરીને એક ફેરો એટલે મરવાનું કે સારું લાગે માણસ, પણ બહારનું મરવાનું કે હાહાકાર થઈ જાય. 100 ગાયોના સિંગ ટાઢા મર્યા તો એક ફેરો મર્યા. આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા, જાણે હતા જ નહીં. આટલી વૃત્તિ વાળી લે અને ઝંપલાય તો પછી સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહ્યું છે કે એમ ડૂબ ડૂબ મન ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ. તારા સંગિયા નથી,
મન નથી, ઇન્દ્રિયો નથી, કર્મ નથી, દેહ નથી, દુનિયા નથી, તો તું બીજા સામે તાકે છે તો તારી ભૂમિકા કઈ છે? એ તપાસને, તું આત્મા છે અને આત્મામાં આવ, તો પછી કાંઈ નથી. એ તો વિતરાગ દેવ છે, ત્યાં તો હુંની જગ્યા જ નથી. બધે સર્વજ્ઞ તું છે, તુહી 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 તુહી. અને જો કાંઈ હોય તો બધા જીવોમાં દાસોહમ ભાવ, પ્રેમ રહેવાનો, બાકી રાહ નહીં. ગોપીઓની ભક્તિ જોઈ તમે? ગોપીઓએ પ્રેમ શી રીતે રાખ્યો હતો? બધામાં કૃષ્ણના જ્યોતિ હતી. ત્યારે વેરભાવ ગયો છે. એમના ઘેર પુરુષો હતા, એ થોડીશી દેહભાવની અકળામણી કરતા હતા. એ પુરુષો હતા ને, એ થોડીશી દેહભાવની અકળામણી કરતા હતા. પછી એક ગોપીએ ઊભી થઈને કહ્યું કે પ્રભુ, અમને શું કહેવું છે, આમને શું કહેવું છે? કૃષ્ણ બોલ્યા, તમારા પતિ તમને ઘેર બોલાવે છે તો ગોપી કહે કે અમારું જે મન હતું એ તો પેલા તમને અર્પણ કરી દીધું. વાત બીજી વખત આવી ને, બાપજીને આવી, પેલા મેં કીધી, મારી રીતે તન તમોને અર્પણ કર્યું, ધન તમોને અર્પણ કર્યું, આત્મા તમોને અર્પણ કર્યો, અમારા તો તમે રહ્યા છો, હવે અમોને ક્યાં મોકલો છો? એમ તમે એમ તે આત્મા અર્પણ કર્યો હોય તો આ રાગના કસાયના દૂષણ રહે? તમે કે હું તમે આત્મા અર્પણ કર્યો હોય તો કૃપાળુ દેવ કહે છે કે શું પ્રભુ ચરણ કને ધરું, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તે પ્રભુનો દીન. તું વિચાર કર કે ઈચ્છારૂપ હાથણીને લીધે તો સંસાર છે. ઈચ્છારૂપ હાથણીને લીધે સંસાર છે. સંસારમાં જીવ કેમ ફરે છે? પરની ઈચ્છા કરી, સ્વરૂપને ભૂલી, અને પરની ઈચ્છા કરી એટલે જગત છે. સૃષ્ટિ છે, જ્યાં પરની ઈચ્છા નથી ત્યાં જગત નથી. ન હામ ન તોમ ન દફતર ગુણ, પછી મુક્ત દશા. ભગવાનથી રમવાનું હોય તો ભગવાનના સાથે રમને, ત્રણ લોકના નાથ સાથે રમને. આડમાઉસના ચામડા હાટે શું રમે છે? શિયાળ તાણે શીમ સામનું, કૂતરું તાણે ગામ સામું. ત્યારે રાગ કસાના વરેડા તું નહીં છોડે તો ક્યારે છોડશે? પુરાણ પુરુષ પરમાત્મામાં દેહધારી પરમાત્માને મળેલો જે જીવ ચેતન એ પરમાત્માને અર્પણ ના કરે તો આ રાગના વરેડા દોરડા જાય. એ તો હું મારું રહ્યું. જ્ઞાનનું અભિમાન તો કંઈ ભાવ કરાવે. બધા રાગોથી નિવૃત્ત થવા સારું આપણે ભેગા થઈએ છીએ. તમે ને અમે રાગ રાગણી માટે કોઈ ભેગા નથી થતા. આ બધા ભેગા થાય પણ હું બધાને હડાવું, ઠપકો આપું કે જુઓ તમારે ને મારે આત્મભાવ હોય તો રહેજો, નહીં તો જતા રહેજો. કાલ સાંજે ગોપી કાકાને શું કહ્યું હતું? એ વખતે આ પ્રભુએ નહોતા. મેં કહ્યું કે જો તમારે ને મારે આત્માનો નાતો છે, નાતો જાળવવો હોય તો ભેગા રહેજો, નહીં તો તમે કહો એમ કરીએ. મેં કહ્યું ભાઈ પકડી પડો તો ભલે પકડી પડો, તમારે ને અમારે સંબંધ છે આત્મા. સંબંધ હોય તો ખરું, નહીં તો આ ઉઠ્યા બંધા. મોટી બની એ વાત કરી બાપજી. તમારે મારે જે પાયા પર રહેવાનું એ પાયા પર ના રહીએ તો ભેગા શું કામ થઈએ? મેળાવડા શંભુ પુકાકો હતા, તે શંભુ મહારાજ હતા. એ ભાવ ના હોય તો આપણે ખોટો રાગ કરવા થોડા મળીએ છીએ. એક દિવસ ઘરમાં રહેવાનું છે, તમે ધણી થઈ ગયા, તમે અહીં બેસવાના બદલે ઘેર ઘેર ચા પાણી કરવા લઈ જાઓ છો. જુઓ ગામનું મને ઘડી બેસત, આપણે 10 વાગી ગયા, એમાં ગામના મનકને જોઈએ એટલો ભાવ લાભ ના મળ્યો. એમ વાત સાચી ને? હાલો ચા પીવો, હાલો પલાળો, હાલો.
ચા પીવા પણ એમાં પેલા રહી જાય નહીં તે ઘડી સત્સંગ હોય તો એટલો ભાવ લાભ ના મળ્યો. આ તો વચમાં હું થઈ ગયું છે અહંકારનું રચેલું, જાણે મને બાંધી લીધો. અહીંયા આગળ મને બાંધી ઘાલેલો છે કે છૂટો છું. આ તો એક પ્રેમથી બેઠા છીએ, નહીંતર તમારે ને મારે શું અહીં આગળ આત્મા કે ભગવાન સિવાય શું છે? માનથી ખુશ રહે એવા હોય કે ભગવાનના માર્ગથી પાછા પડે. જ્યાં રાગ હોય ત્યાં જઈને સાંધા બાંધીને પરાક્રમ કરે. એક નામથી લાવે, એક આમથી લાવે ને એક આમથી લાવે. ક્યાંય હું અને તુંનો પત્તો જ નથી. પરમાત્મા જ છે, કાંઈ તારું નથી, તું કોઈનો નથી અને કોઈને કાંઈ નથી. એટલે જીવ અખંડ સ્વરૂપમાં છે મહાસાગર દરિયામાં. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ વિનાના દિશે કાંઈ હરિરસ પીજીએ. બાળી ભસ્મ કરે બીજી વાસના, સુખ મુખે કયું ન જાય. હરિરસ પીજીએ જેને સંભવ નહીં રે શરીરનો, આત્મ દ્રષ્ટિએ થયો ઉઘાડ. હરિરસ પીજીએ આત્મા દ્રષ્ટિએ ઉઘાડ થાય અને દરવાજા ખુલ્લા થઈ જાય બે બાજુએ. માય પેસી ગયા મહાસાગરમાં, માય પડ્યા મહાસુખ માણે. મહાસાગરમાં પેસી ગયા મય ઊંડા તો મહાસુખ માણે. માય પડ્યા એ મહાસુખ માણે. દેખણહાર દાજે જોને અસંગ ને વિતરાગ ને કેવળ જ્ઞાનની મોટી વાતો કરીએ, પણ વાતોને મૂળ લક્ષ્યાર્થ એ તો ભગવાન છે. ત્રિલોકપતિ ભગવાન જ છે. ભગવાનથી જ રમો, ભગવાનથી જ જીવો. ભગવાન માનીને કશું ના થાય બધું કામ. ભગવાન માનીને આપણું કામ ના થાય, વ્યવહાર કરવો. અંદર ભગવાન છે એવું માની ના થાય. સંસ્કારો અનેક જન્મના પડ્યા છે ને, એ નથી થવા દેતા. સદગુરુ ભગવાન કી જય. બરાબર ને? ઘણું ફોન સાચીને કર આપોદરાનું આવ્યું છે.